સૌને જય સિયારામ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દુ ધર્મ અનુસાર આપણા ભારત દેશની સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ આજે ભગવાન પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકારનો જન્મદિવસ એટલે રામનવમી. ભગવાન રામનું પ્રાગટ્ય, અધર્મનો નાશ કર્યો જેણે ધર્મની સ્થાપના, એવા ભગવાન શ્રી રામચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો આ જન્મદિવસ એટલે શ્રી રામનવમી. આ પવિત્ર પાવન અવસરે આપ સૌ સજ્જનો, મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જીવન ચરિત્રની અંદર, જીવનની અંદર મર્યાદા, ભાઈને ભાઈ પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ, કુટુંબ પ્રત્યે કેવી લાગણી, એકતા, કેવો ત્યાગ હોવો જોઈએ, એ ચરિત્ર આપણે ભગવાન રામમાંથી જોવા મળે છે. એક પત્નીનું કર્તવ્ય શું છે, એક આર્ય નારી સતી સ્ત્રી કોને કહેવાય? એક માં ભગવતી સીતા, જેણે પતિની પાછળ વનવાસ સ્વીકાર્યો, અને એક ભાઈની પાછળ વનવાસ લક્ષ્મણે સ્વીકાર્યો. મારો ભાઈ વનમાં વિચરણ કરે તો હું પણ એની સેવા માટે વનમાં જઈશ. એ જ રીતના ભરતજી કે મારા બંને ભાઈઓ વનમાં અને હું અહીંયા રાજપાટ કરું, એણે પણ રાજનો ત્યાગ કરી અને નંદીગ્રામમાં નિવાસ કર્યો. શત્રુઘ્નને પણ વલ્કલ વસ્ત્રો ધારણ કરી અને જીવન વિતાવ્યું. તો આમાંથી આપણે શીખવાનું છે કે આપણો ભાઈ દુઃખી હોય ને આપણે કેમ શાંતિથી જીવી શકીએ, કેમ સુખની અનુભૂતિ કરી શકીએ. પહેલાં આપણો પરિવાર, આપણો ભાઈ, આપણું કુટુંબ સુખી તો આપણે સુખી. આવી એકતાની ભાવના, કુટુંબની ભાવના, પરિવારની ભાવના એ ભગવાન રામજીના જીવન ચરિત્રમાંથી શીખવાડે છે. સીતા જેવો ત્યાગ, પતિવ્રતા ધર્મનું પાલન, અને નાના ભાઈ લક્ષ્મણની પત્ની ઉર્મિલાજી, લક્ષ્મણજીએ કહ્યું કે હું વનમાં જાઉં છું, તું મારી માતાની સેવા કરજે. એક પણ પ્રશ્ન કર્યા વગર પોતાના સાસુઓની સેવા મન કર્મને વચનથી એમણે કરી. તો આ કુટુંબના હરેક પાત્રમાંથી, પરમાત્માના જીવન ચરિત્રમાંથી કંઈક ને કંઈક આપણને બોધ મળે છે. અને આ આપણે કંઈક શુભ સંકલ્પ લઈએ એવી હું પરમાત્માના શ્રીચરણની અંદર પ્રાર્થના. ભગવાન આપણે આવું જીવન જીવી શકીએ એવી આપણને શક્તિ આપે એવી ભગવાન રામચંદ્રના શ્રીચરણની અંદર પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ. મારી વાણીમાં, શબ્દમાં કાંઈ અતિશયોક્તિ લાગી હોય તો ક્ષમા કરજો, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું જીવન ચરિત્ર મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. સૌને જય સિયારામ.